હેડલાઇન્સ 60 લાખ લોકોનું એક સાથે પુસ્તક વાંચન 18 લાખ ખેલાડીઓ મેડલો જીતવાની સ્પર્ધામાં લાખો વનબંધુઓ હવે ગરીબી રેખાની ઉપર સુપ્રીમ કોર્ટે કરી ગુજરાતની પ્રશંસા ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રોજગારીની ભરમાર ઉમ્મીદ યોજનાએ વધારી યુવાનોની ઉમ્મીદ રાજ્યના દરેક ઉંમરના લોકોમાં વાંચન વૃત્તિ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંચે ગુજરાત નામના એક નવતર અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાનથી શિક્ષણની સાથે સાથે પુસ્તકો પ્રત્યે લોકોનો લગાવ વધ્યો છે આ અભિયાનના કારણે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યમંત્રી શ્રી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે બેસીને પુસ્તકો વાંચે છે 60 લાખથી વધુ લોકો એક જ સમયે એક સાથે વાંચે તે સ્વયં એક વિશ્વ રેકોર્ડ છે जब मैदान में की हो जी तोड़ मेहनत मन में हो जीत का जज्बा तो लहरा उठता है तिरंगा गुजरात ने अब मन बना लिया है हर खेल में उसे अब जीत कर दिखाना है खेले खेल खिलैया खेल छबीला छैया खेल कूदनी संगे ગુજરાતમાં રમતગમત પ્રત્યે વિશેષ ધ્યાન અપાય છે રાજ્યમાં એક અનોખી યોજના અંતર્ગત દર વર્ષે 24 દિવસ માટે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે આ ખેલ મહાકુંભમાં 18,000 ગામો અને 160 શહેરો નગરોના 18 લાખ ખેલાડીઓ ભાગ લે છે આ ખેલ મહાકુંભમાં 1087 સ્થળોએ વિવિધ ઉંમરના લોકો માટે 20 રમત સ્પર્ધાઓનું આયોજન કરાય છે રાજ્ય સરકારે રમતના ટ્રેક્સ અને સ્ટેડિયમોના વિકાસ પર પૂરતું ધ્યાન આપ્યું છે આ મહાકુંભ છે ખેલ જગતનો મહાકુંભ છે ખેલની વિજય પતાકા અવિરત અહીંયા ફરફરતી ગુજરાતમાં દાયકા પૂર્વે વર્ષ 2001 સુધી વનબંધુઓના વિકાસ માટે રૂપિયા 770 કરોડની આસપાસનું બજેટ હતું જ્યારે આજે રાજ્યમાં વનબંધુ યોજનામાં 17,838 કરોડ રૂપિયાનો ખર્ચ થયો તેનાથી 6,17,000 વનબંધુ ખેડૂતોને સીધો ફાયદો થયો છે તેમાં લગભગ 6 લાખ પરિવારોને ગરીબી રેખાથી ઉપર લવાયા છે 4,47,000 પરિવારો માટે પાકા ઘર બનાવાયા છે આ યોજનાથી 12 જિલ્લાઓના 43 તાલુકાઓમાં રહેતા 75 લાખ આદિવાસીઓને સીધો ફાયદો પહોંચ્યો છે આ ઉપરાંત 2,37,000 આદિવાસીઓને પોતાના કૌશલ્ય વિકાસની તક મળી છે દાયકા પહેલા વનવાસી વિસ્તારોમાં શિક્ષણ અને શાળાઓની અપૂરતી સુવિધા હતી જ્યારે આજે વનબંધુ યોજનામાં 95 વિજ્ઞાન શાળાઓ 11 સામાન્ય પ્રવાહની શાળાઓ અને 51 કોલેજો શરૂ કરાઈ છે વનવાસી ક્ષેત્રોમાં 33 ટેકનિકલ પ્રશિક્ષણ કેન્દ્રોએ વનબંધુઓને નવી નોકરીઓ માટે પ્રશિક્ષિત કર્યા છે આગામી 5 વર્ષમાં વનબંધુ યોજના દ્વારા 40,000 કરોડનો ખર્ચ કરી વનવાસી વિસ્તારોને ચમકદાર બનાવવાની યોજના મોદી સરકારે ઘડી છે કમિંગ અપ લાખો વનબંધુઓ હવે ગરીબી રેખાની ઉપર સુપ્રીમ કોર્ટે કરી ગુજરાતની પ્રશંસા ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સરકાર તમામ બીપીએલ પરિવારોને આવાસ આપવા જઈ રહી છે ઝૂંપડપટ્ટીઓ દૂર કરવા મોદી સરકારે એક નવી યોજના બનાવી છે આ યોજના અંતર્ગત ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીઓ અડધી જમીન પર સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારો માટે ફ્લેટ બનાવી તેમને મફત આપશે બાકીની બચેલી અડધી જમીન પર બનાવેલા ફ્લેટ્સ બિલ્ડર વ્યાવસાયિક ધોરણે વેચી શકશે આ રીતે તમામને ફાયદો થશે અત્રે નોંધવું જોઈએ કે અમદાવાદમાં લગભગ 200 સ્લમ વિસ્તારો છે આ વિસ્તારોમાં રહેતા લાખો ગરીબ પરિવારોને ઘર મળશે આ વિસ્તારોમાં વીજળી પાણી રસ્તા શાળા અને પાણીના નિકાલની જવાબદારી બિલ્ડરની રહેશે ભૂમિહીન મજૂરોને ગુજરાત સરકારે સરદાર પટેલ આવાસ યોજના અંતર્ગત પાકા મકાન બનાવીને આપ્યા છે આ યોજનામાં 4,38,161 મકાન આપી દેવાયા છે આ મકાન મેળવનાર લાભાર્થીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનેક લોકો છે
પશ્ચિમ બંગાળથી લઈને ઉત્તર પ્રદેશ સુધીના દેશના અનેક રાજ્યોમાં જમીન સંપાદનની બાબતમાં મોટા હંગામા થયા છે અને થતા રહે છે। पश्चिम बंगाल की बुद्धदेव सरकार को नंदीग्राम पीड़ितों को मुआवजा देने का आदेश दिया है। आपको बताएं कि राज्य सरकार इंडोनेशिया की सलीम ग्रुप को नंदीग्राम में स्पेशल इकोनॉमिक जोन बनाने के लिए जमीन मुहैया करा रही थी। कोर्ट ने यूपी सरकार को नोएडा के शाहबेरी के किसानों की जमीन वापस करने के आदेश दिए। जिस प्रकार से अधिग्रहण किया गया शाहबेरी गांव में जमीन का वो गलत था। પરંતુ ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયાની ખુદ સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરી છે। સુપ્રીમ કોર્ટ માને છે કે દેશભરના રાજ્યોએ આ બાબતે ગુજરાતને અનુસરવું જોઈએ, કારણ કે ગુજરાતમાંથી ગરીબો અને ખેડૂતોની એક પણ ફરિયાદ કોર્ટને મળી નથી। એ નોંધવું જોઈએ કે સિંગુરમાં જમીન સંપાદનને લઈને થયેલી બબાલના પગલે ટાટાએ નેનો પ્લાન્ટ આસાનીથી ગુજરાતમાં સ્થાપ્યો। તેનો સીધો ફાયદો ગુજરાતના લોકોને મળ્યો છે। નેનો પ્રોજેક્ટ આવ્યા પછી નાનો પણ ખેડૂત હોય જેને એક વીઘો જમીન હોય, જેને જીવનમાં 28,000 ના એક સાથે જોયા હોય, એને 28,53,000 રૂપિયા એક સાથે પૈસા મળે। અહીંયા જે જમીન સંપાદનમાં ગઈ એનાથી મેં ખેડા જિલ્લાના દ્વારકા તાલુકામાં 50 વીઘા જગ્યા રાખી। કમિંગ અપ, ઉમ્મીદ યોજનાએ વધારી યુવાનોની ઉમ્મીદ। ગુજરાત સરકારની આધુનિક અને અનન્ય ITI, ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રોજગારીની ભરમાર। एक बार प्रधानमंत्री ने हमारी एनडीसी की मीटिंग में कहा था कि हम 500 स्किल डेवलपमेंट के कोर्सेज चालू करेंगे। 500। मैंने सवाल पूछा था, मैंने कहा प्रधानमंत्री जी चाइना 50,000 कर रहा है, आप 500 करोगे, एक एक रन बना करके सेंचुरी कब कर पाओगे, मुझे बताओ। શહેરી વિસ્તારોના અર્ધશિક્ષિત યુવાનો માટે મોદી સરકારે ઉમ્મીદ નામની એક નવી યોજના શરૂ કરી છે। વર્ષ 2008 થી એપ્રિલ 2012 સુધીમાં આ યોજના અંતર્ગત 1,42,163 નવયુવાનોને પ્રશિક્ષણ આપી દેવાયું છે। શહેરી ગરીબોને આ યોજનાના માધ્યમથી કેટલીક એવી કલા શીખવાડાય છે કે જેનાથી સ્થાનિક જરૂરિયાતો અનુસાર રોજગારી મળી શકે। પરિણામે યુવાનો માટે હોટેલ ઇન્ડસ્ટ્રી, કસ્ટમર રિલેશન્સ, IT, માર્કેટિંગ, સ્વાસ્થ્ય સેવાઓ, મોબાઈલ રિપેરિંગ અને ટેક્સટાઇલ ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રે રોજગારીના નવા દરવાજા ખુલી ગયા છે। गुजरात में कार्य हुआ, इसमें कोई दो राय नहीं है बस। और उनकी सरकार चुनी जाती है। क्यों सरकारें बार बार आ रही हैं? क्योंकि वो विकास करती है। गुजरात में कार्य हुआ, इसमें कोई दो राय नहीं है बस। અમદાવાદના મણિનગરમાં ગુજરાત સરકારે આધુનિક અને અનન્ય ITI તૈયાર કરી છે। કહેવાય તો છે માત્ર ITI, પણ તેનો મુકાબલો દેશની કંઈક સારી એન્જિનિયરિંગ કોલેજો સાથે આસાનીથી થઈ શકે છે। આધુનિક સુવિધાઓથી તૈયાર થયેલી ITI નવી ટેકનિકોના માધ્યમથી હજારો નવયુવાનોને વિશ્વકક્ષાની તાલીમ આપી રહી છે। જો કે અહીંના વિદ્યાર્થીઓ પ્રગતિની નવી મંજિલો હાંસલ કરવા તૈયાર થઈ રહ્યા છે। ઓટોમોબાઈલ કંપનીઓના કારણે ગુજરાતમાં રોજગારીની તકોમાં મોટો વધારો થયો છે। તેનો સીધો ફાયદો ગુજરાતના નવયુવાનોને થઈ રહ્યો છે, કારણ કે તેમણે આવી કંપનીઓમાં નોકરીઓ કરવાની કલા પહેલેથી શીખી લીધી છે। ગુજરાતમાં ઠેર ગાડીઓના તમામ સ્પેર પાર્ટ સંબંધી ટ્રેનિંગ સેન્ટર્સ કેટલાય સમય પહેલા ખોલી દેવાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઓટોમોબાઈલ ટ્રેનિંગની આધુનિક પદ્ધતિઓ શીખી ચૂક્યા છે। રોજગારની સીડીઓ ચડવી એ આ નવયુવાનો માટે ડાબા હાથનો ખેલ છે। इसमें आप देख सकते हैं कि कनेक्टिंग वायर कैसे रोलिंग हो रही है, चल रही है। કૌશલ્ય વિકાસનું આ મોડેલ દેશ માટે મિસાલ બની ચૂક્યું છે। આજે ગુજરાતમાં સોલાર પાવર ટેકનિશિયન્સ માટે આશાના કિરણો ચારે બાજુ દેખાઈ રહ્યા છે। મોદી સરકારે અગાઉથી જ ITI સેન્ટર્સમાં વિદ્યાર્થીઓને આ સોનેરી અવસર માટે તૈયાર કરવા શરૂ કરી દીધા હતા। તેથી સમતોલ સ્થિતિ પેદા થઈ છે। સોલાર કંપનીઓને મોટી સંખ્યામાં પ્રશિક્ષિત મેન પાવર મળી રહ્યો છે અને ગુજરાતના હજારો નવયુવાનોને પ્રગતિનો આ સોનેરી અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। આ જોઈને અનેક સોલાર પાવર કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા પહોંચી રહી છે।